જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી। ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 મળી 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવાર મેદાને આવ્યા છે। ખેડૂત વિભાગમાં પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના પુત્ર અને તાલુકા પંચાયતના 2 સદસ્યો સહિત ભાજપને 10 ઉમેદવારોની પેનલ ઉતારી છે। વેપારી વિભાગમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ પણ મેદાનમાં આવ્યા છે। 760 ખેડૂત અને 110 વેપારીઓ સહિત કુલ 870 મતદારો મતદાન કરશે। એક ખેડૂત 10-10 મત અને એક વેપારી મતદાર 4-4 મત આપશે। હું એનડી ગોયલ, ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર જામનગર અને ચૂંટણી અધિકારી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર। આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય ચૂંટણી બાબતે મતદાન ચાલી રહ્યું છે, જેમાં ખેડૂત વિભાગની કુલ 10 સીટ માટે 17 હરીફ ઉમેદવારો છે અને 760 જેટલા મતદારો છે। આ ઉપરાંત વેપારી વિભાગની 4 સીટ માટે 11 જેટલા ઉમેદવારો છે અને 110 જેટલા મતદારો છે। આજરોજ મતદાન શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક ચાલી રહ્યું છે। અત્યાર સુધીમાં અંદાજે ખેડૂત વિભાગમાં 220 જેટલા મતો અને વેપારી વિભાગમાં 60 જેટલા મતો પડી ચૂક્યા છે અને આની ગણતરી આવતીકાલે સવારે 9 વાગ્યાથી અહીંયા જ હાથ ધરવામાં આવશે।